તો નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે। માઈ ભક્તો માઈ મંદિર પહોંચી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ નવલી નવરાત્રીને લઈ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી માઈ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા છે। ગઈકાલે રાતથી ભક્તોની ભીડ જોવા મળી રહી હતી ત્યારે 9 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પંચમહાલમાં પણ ભારે ભીડ। ગોધરાના પાંજરાપોળના માઈ મંદિરમાં માતાજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે તો માતાજીની ઝાંખી માટે ભક્તો આતુર જોવા મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, નવરાત્રીનો પ્રારંભ પહેલો દિવસ ત્યારે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। પંચમહાલમાં પણ અનેક માઈ મંદિરોમાં ભક્તો પહોંચી રહ્યા છે, શું વિગતો? ચોક્કસથી જણાવી દઉં, ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં આજે નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી જ જે ભક્તો છે તે માઈ મંદિર ખાતે દર્શન માટે ઉમટ્યા છે। હું આપને સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું કે ગોધરાના પાંજરાપોળ સાકેત ચોક ખાતે જે માતાજીનું મંદિર આવેલું છે ત્યાં વહેલી સવારથી જ ભક્તો છે તે દર્શન માટે ઉમટી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો પણ જોવા મળી રહ્યો છે। માતાજીને ખાસ પ્રકારનો શણગાર છે તે કરવામાં આવ્યો છે। આપણી સાથે માઈ ભક્તો જોડાયેલા છે। આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। અંબાની આરાધના શક્તિ અને એની શક્તિ ગોધરામાં સવારથી જ માઈ ભક્તો અનગણાટ કરી રહ્યા છે। ગોધરાની અંદર આમાં ચાચર ચોકનું અંબાનું મંદિર, જેલ ભવાની માતા મંદિર, અકાળી મંદિર, બરિયાર મંદિર, આવા અસંખ્ય મંદિરો માના આવેલા છે। આ તમામ જગ્યાએ મહેરામણ ઉમટી પડ્યું છે। સાથે સાથે એક ગરબો જૂનો હતો, કેસરીયો રંગ અને લાગ્યો નતો। માં પાવાતે ગઢવી ઉતરી ગરબે ઘૂમવા નીકળ્યા તો હાડો લાવ્યા, ચાલો લાવ્યા, તેલો લાવ્યા, મેલો લાવ્યા, ગોધરા થઈ દર્શન આપી અને પરત ફર્યા। એટલે એ જમાનાનો ગરબો જે કેસરીયો રંગ અને લાગેલો। સાથે સાથે ગોધરામાં 25 થી વધુ જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને 6 થી 7 જગ્યાએ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે પ્રશાસનની પ્રશંસનીય કામગીરી કે જે પંચમહાલ પોલીસની જે વહીવટી વિભાગ છે બહુ સુંદર આયોજન કર્યું છે। કોઈ વિઘ્ન ના આવે તેના માટે ચાપતો બંદોબસ્ત કરી અને ગોધરાના પોલીસ અધિક્ષકશ્રી અને ગોધરાના પોલીસ ડિપાર્ટમેન્ટ એક ધાર્યું એને નિરીક્ષણ કરી રહ્યું છે। બહુ સુંદર આયોજન પ્રશાસન તરફથી પણ કરવામાં આવ્યું છે। ચોક્કસથી ચાચર ચોક ખાતે કયા પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે નવરાત્રીને? આજથી નવરાત્રી સ્ટાર્ટ થાય છે। આજથી 9 દિવસ અમારો પ્રોગ્રામ થાય છે। આવતીકાલે આજે આમ મારું 27 પાટોત્સવ છે। આવતીકાલે બીજો નોરતો છે અને અમારો સવારથી 9 યજ્ઞ થશે, સાંજે મહાઆરતી છે અને 8 વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। પછી દર વર્ષે જેમ 9 દિવસ અમારા માતાજીના નામ પર ગરબા શેરી ગરબા ટાઈપમાં ધાર્મિક ગરબા કરીએ છીએ। 9 નામ સંસ્કાર છે, 9 પતે દશેરા ઉત્સવ પતે ને પૂનમનો બી અમે બધાને આનંદ આપીએ છીએ। પૂનમનો માતાજીનો દૂધ પ્રસાદ બી આયોજન કરી અને 9 દિવસ પૂરેપૂરો આમ જનતા માટેનો પૂરો લાભ આપી અને 9 દિવસ અંત આપી દઈએ। ચોક્કસથી જે રીતે નવરાત્રીનો પ્રારંભ થયો છે તેને લઈને ગુજરાત શહેરના તમામ જે માઈ મંદિરો છે ત્યાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત શહેરમાં 25 થી વધુ શેરી ગરબા તેમજ જે મોટા ગરબાના આયોજન છે તે અલગ અલગ સ્થળો પર થયા છે ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે આયોજકો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજથી ગરબા છે તે પ્રારંભ થશે અને 9 દિવસ જે ખેલૈયાઓ છે તે મન મૂકીને રમશે। જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ।